નમસ્કાર. ધોરણ 12 ગણિત ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધિ. આપણે એમાં ગયા 5 લેક્ચરમાં એવું શીખેલા કે સંબંધ કેવો હોય કે ભાઈ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય. હવે આપણે આનાથી આગળ કે વિધેયના પ્રકાર એની વાત આપણે કરવાની. વિધેયના પ્રકાર. પ્રશ્ન આવા પૂછાશે એમસીક્યુમાં હોય, ગણતરીમાં હોય કે વિધેય કેવા પ્રકારનું છે એ આપણે સાબિત કરવાનું આવે, અથવા તો આપણને એમસીક્યુમાં પૂછાય કે આ વિધેય કેવું. તો વિધેયના પ્રકારમાં પહેલા આપણે લઈએ છીએ એક વિધેય. એક વિધેય. વન ફંક્શન. એક વિધેય કોને કહેવાય? આની વ્યાખ્યાઓ તમને 2-3 રીતે જોવા મળશે. આની વ્યાખ્યાઓ આપણને 2-3 રીતે જોવા મળશે. હું આને આમ લખું કે વિધેય f from a tends to b માટે, વિધેય f from a tends to b માટે for all x1 x2 belongs to a માટે fx1 is equal to fx2. આપણે લઈએ એમાંથી x1 is equal to x2 થાય તો f ને એક વિધેય કહે છે. આ એક વિધેયની વ્યાખ્યા થઈ. ટૂંકમાં આપણે એવું લખવાનું છે કે કોઈ પણ ઘટક જે તમને આપેલો હોય એ ભિન્ન ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ. આપણે આવું કહી શકીએ સાદી ભાષામાં કે ભિન્ન ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ. તો આને આપણે કહીશું એક વિધેય. બરાબર છે. બીજા નંબરમાં આપણે આવી વાત કરીએ છીએ અનેક એક વિધેય. અનેક એક વિધેય. આ એક વિધેયની વાત કરી પછી આપણે લખીએ છીએ અનેક એક વિધેય. તો અનેક એક વિધેયમાં આપણે લખીએ છીએ એ રીતે કે કોઈ પણ વિધેય એક ન હોય તેને અનેક એક કહેવાય. એક ન હોય તેવા વિધેયને અનેક એક. એટલે એના પ્રતિબિંબ છે ને તમને કદાચ સરખા મળતા પણ હોય. એટલે અહીંથી પણ આપણે આવું લખી શકીએ કે ફોર ઓલ x1 x2 belongs to a માટે fx1, અહીંથી આવું લખાય fx1 is equal to fx2 અને implies x1 is not equal to x2. તો જે આ f વિધેય હતું એને આપણે અનેક એક વિધેય કહીશું. ત્રીજા નંબરમાં આવે છે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયની 2 રીતે આપણે મેળવીશું. તમને દાખલાઓ પૂછાશે કે ભાઈ એક છે, અનેક એક છે, વ્યાપ્ત છે, અવ્યાપ્ત છે. તેને જો વ્યાખ્યાઓ જેમ લખીએ છીએ ને એમ જ દાખલો ગણવાનો આવશે એવું નથી. જો બહુ નાના જ ઘટકો હોય તો આપણે ગોઠવીને પણ ગણી શકીશું. એ આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે. બરાબર છે. હવે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયની આપણે પહેલી વ્યાખ્યા આવી આપી શકીએ
કે જે વિધેયનો વિસ્તાર સહપ્રદેશ અને વિસ્તાર સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. આ એક સર્વસામાન્ય વ્યાખ્યા થઈ કે ભાઈ જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય તે વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહીએ છીએ. બીજા નંબરમાં એક વ્યાખ્યા આવી મળે છે કે f from a tends to b વિધેય છે. તો તમને એક વિધેય આપેલો હોય for y belongs to b સહપ્રદેશ માટે પ્રદેશ x belongs to a માં ઘટક એવો મળે કે જેથી પ્રદેશમાં ઘટક x belongs to a એવો મળે કે જેથી fx is equal to y થાય. તો f ને વ્યાપ્ત વિધેય કહે છે. ઘણી વખતે આપણે વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટે ઉપરનો ઉપયોગ કરીશું કે સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન હોય તો આપણે કહી દેવાના કે એ વ્યાપ્ત વિધેય છે. અને જો એમ નથી થતું તો આપણે આનો પણ ઉપયોગ કરીશું. એટલે દાખલો તમને કેવો આપેલો છે એના આધારે આપણે વ્યાપ્ત અવ્યાપ્ત એક કે અનેક એકને સાબિત કરીશું. એટલે કોઈ એક ચોક્કસ રીતને અનુલક્ષીને ગણવાની જરૂર નથી. આમાં આપણી બુદ્ધિનો પણ ઉપયોગ થશે, ઉપયોગ કરવો પડશે તો દાખલો આવશે. ચોથા નંબરમાં અવ્યાપ્ત વિધેય. અવ્યાપ્ત વિધેય તો એવું કહેવાય કે જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન હોય તેવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહે છે. તો જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન હોય તે વિધેયને આપણે અવ્યાપ્ત વિધેય કહે છે. તો આટલા ચાર જે વ્યાખ્યાઓ લખી, એક અનેક એક, વ્યાપ્ત અને અવ્યાપ્ત, આના આધારે આપણે હવે એક્ઝામ્પલ ગણીશું. આ બધા એક્ઝામ્પલ એવા છે કે જુદી જુદી રીતથી ગણીશું એટલે તમારે બરાબર ધ્યાન રાખવું પડશે. એ બધું ધ્યાન રાખો એટલે તમને ચોક્કસ આઈડિયા આવી જશે કે આ દાખલો છે તો એને આ રીતે જ ગણવો જોઈએ, આ દાખલો છે એને આ રીતે જ ગણવો જોઈએ. કોઈક વખતે દાખલા એવા આવશે કે જે તમે દાખલો જોઈને ખૂબ સરળતાથી કહી શકશો કે ભાઈ આનો જવાબ આવો જવાનો. તો આ બધા દાખલાઓને આપણે યાદ રાખીશું. હવે આપણે એના એક્ઝામ્પલ ક્વેશ્ચન આપણે ગણવાની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર આપણે એવું લખ્યું છે કે નીચેના વિધાનો જે આપેલા તમને વિધેયો એ એક અને વ્યાપ્ત છે કે નહીં તે જણાવો. આપણે જણાવવાનું. એમાં ક્વેશ્ચન નંબર 28 મેં લખ્યું છે. આવો લખ્યું છે કે એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ એ છે. 50 વિદ્યાર્થીઓનો ગણ એ છે. વિધેય f from a tends to n આપેલા છે. fx બરાબર શું છે? તો fx માં વિદ્યાર્થી x નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. વિધેય જે fx આપ્યું છે એ એના રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. હવે આપણે લખીએ છીએ તો
આમ લખીએ, જુઓ શરૂઆતમાં હું દોરું ધારો કે, તો આપણે આવું બતાવી શકીએ કે આ એ અને આ એન છે, આ એ છે અને આ એન છે. હવે એમાં તો તમને શું આપેલા છે કે ધોરણ 10 ના બધા 50 વિદ્યાર્થીઓનો ગણ, તો કેટલા હશે? 1 2 3 4 અને છેલ્લો કયો હશે? તો કે 50. હવે અહીં કેટલા હશે? એન માં તો 1 2 3 50 હશે, 51 52 ડેશ ડેશ ડેશ, ઘણા બધા ઘટકો હશે, ઘણા બધા ઘટકો હશે. હવે વિદ્યાર્થી જે આપેલો તમને રોલ નંબર, એ બધા જ વિદ્યાર્થીઓનો ગણ છે અને એનો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. તો એકનો રોલ નંબર છે એ આની સાથે જોડાયેલો હશે, 2 નો આની સાથે જોડાયેલો હશે, 50 નો આની સાથે જોડાયેલો હશે. ટૂંકમાં કોઈ પણ રોલ નંબર છે 2 ઘટક સાથે જોડાયેલો હશે નહીં, અને જોડાયેલો નહીં હોય માટે આપણે એમ કહેવાના કે એફ એ એક એક વિધેય છે. આપણે શું કહી શકીએ? એક એક વિધેય છે. એટલે આપણે આને લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? તો આપણે એવું લખીએ કે 2 ભિન્ન વિદ્યાર્થીના રોલ નંબર સમાન હોય જ નહીં, અને માટે એફ કેવું છે? એક એક છે. આ એફ એક એક આપણે લખ્યું. હવે આ વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર, જો વિસ્તાર તો કેટલો થવાનો? 1 થી 50 થવાનો. સહપ્રદેશ તો કેટલો છે એનો? મોટો, n સુધી છે, અનંત સુધી છે, આપણને ખબર નથી એટલો છે. તો આપણે આને કહીશું કે આ વિધેય કેવું છે? એ વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે? એટલે આપણે લખીએ કે અહીં વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, ધેરફોર વિધેય એ વ્યાપ્ત નથી. આ બધા દાખલાઓ ના પૂછાય, પણ આ બધા આપણે પ્રાથમિક પહેલા શીખીશું, એ પછી આગળ આપણે દાખલાઓને ગણીશું. ધારો કે ક્વેશ્ચન નંબર 29, f from n tends to n અને fx is equal to 2x. બરાબર છે? હવે આ વિધેય એક એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં તે આપણે શોધવાનું છે. હવે પહેલા આપણે n અને r ને એવા બધા ઘટકો આપ્યા હોય ને ત્યારે 2 રીતે ગણી શકશો. એક તમે ધારો કે નંબર સીધે સીધો લખી અને પણ દાખલો ગણી શકો, અને એમ ના ગણવું હોય તો આપણી વ્યાખ્યા હતી કે fx1 is equal to fx2 implies x1 is equal to x2. પણ એ પહેલા આપણે મનમાં ગણી જવું પડે કે કોઈ પણ ઘટક લેવાથી તમને જે આપેલો ઘટક છે એના 2 પ્રતિબિંબ મળે છે. તો આ n આપણે લખ્યું. આપણે કોઈ પણમાં fx માં કોની કિંમત મૂકતા હતા? તો આપણે fx માં માત્ર પ્રદેશની કિંમતો મૂકતા હતા. પ્રદેશ અહીં n આપેલો છે. n એટલે કેટલા થવાના? 1 2 3 4 5 એમ અનંત સુધી થવાનો. એટલે અહીંથી જોઈએ તો આપણે 1 મૂકીએ તો જવાબ એનો મળશે 2. 2 મૂકીએ તો જવાબ કેટલો મળવાનો છે? તો કે 4. 3 મૂકવા તો કેવો મળવાનો? 6 મળવાનો. એમને મળવાના. કોઈ પણ ઘટક, કોઈ પણના 2 પ્રતિબિંબ તમને ક્યારે મળવાના નથી, અને 2 પ્રતિબિંબ મળવાના નથી માટે તે એક એક વિધેય છે. એટલે અહીંથી જો ધારો કે લખવું હોય ને તો દોરવું હોય તો દોરાય આમ, એ અને n અને n, આ n જ છે ને, અને આ પણ n છે. અહીંથી લખાય 1 2 3 4 5 6, અહીં 1 2 3 4 5 6 આવું લખાય. તો 1 નો જવાબ કેટલો મળશે? તો કે 2, 2 નો 4, 3 નો 6, આમ ને આમ. તો કોઈ પણ ઘટકના 2 પ્રતિબિંબ તમને ક્યારેય મળતા નથી, અને માટે આ f એ એક એક વિધેય છે. હવે ધારો કે આપણને એમ થાય કે આ રીતે લખવું જોઈએ, તો આ રીતે તમે લખી નાખો હોય તો પણ ચાલે. કઈ પ્રદેશના ઘટકના 2 પ્રતિબિંબ મળતા નથી, અને નથી મળતા માટે આ જે આપેલો છે ઘટક એ એક એક વિધેય છે. આપણે એવું લખીએ કે પ્રદેશના ઘટકના, કોઈ પણ ઘટકના
બે પ્રતિબિંબ મળતા નથી અને therefore f એક એક વિધેય છે. એક આ રીતે આપણે લખી શકીએ. ધારો કે એમ નથી લખવું તો અથવા આમ પણ લખાજો કે fx1 is equal to fx2. આ પહેલા ચેક કરીને પછી આ લખાય. એમને એમ સીધે સીધું લખો તો બધામાં આવી જશે, એટલે ધ્યાન રાખવું પડે. અહીંથી હું લખું 2x1 is equal to 2x2. બે ની બે નીકળી ગયા. કેટલા મળ્યા? x1 is equal to x2. તો તમે કરીશું fx1 બરાબર fx2 લીધા, એમાંથી મેળવ્યા શું? કે x1 બરાબર x2. તો therefore શું કહેવાય? f એક એક વિધેય છે. હવે જુઓ, હવે વ્યાપ્ત વિધેય માટે આપણી વ્યાખ્યા શું હતી કે ભાઈ જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય એને આપણે એમ કહેવાય કે એ વ્યાપ્ત વિધેય છે. અહીંથી તમે જો શોધો ને અહીંથી તો એક મળે ક્યારે તમને નથી મળવાનો, ત્રણ ક્યારે મળવાનો તો ક્યારેય મળવાનો નથી. તેનો મતલબ તમને વિસ્તાર કયો મળશે? તો 2 4 6 8 10 ડબલ માંડ બરાબર તમને n આપેલા માટે ડબલ મળશે. તો એકી સંખ્યાઓ તો ક્યારેય મળવાની નથી. એટલે આપણી વ્યાખ્યા મુજબ આપણે એમ કહેવાય કે જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી એને આપણે એક એક વિધેય વ્યાપ્ત વિધેય કહેતા નહોતા. એટલે અહીંથી હું આગળ લખું તો આવું લખી શકાય કે અહીં f નો સહપ્રદેશ is not equal to વિસ્તાર. એ બંને સરખા નથી અને therefore f એ વ્યાપ્ત નથી. f એ વ્યાપ્ત વિધેય નથી. નંબર 30, ક્વેશ્ચન નંબર 30 થોડુંક જુદો લખું જો. f from r tends to r fx is equal to 2x. હવે જો આ n નથી લખ્યું. હવે આના પરથી આ આપેલું તમને f from r tends to r fx is equal to 2x. હવે આને આપણે એક એક છે અને વ્યાપ્ત છે કે નહીં તે આપણે જો મેળવવું હોય તો r માં તો કેટલા ઘટકો આવશે? તમને બધા ઘટકો આવશે. બધા એટલે માઇનસ આવશે ને પૂર્ણાંક આવશે ને અપૂર્ણાંક આવશે, બધી સંખ્યાઓ આવવાની. તો બધી સંખ્યાઓ આવવાની એટલે અહીંથી આપણે આવું ઘટકો તમે લખો ને આમ આમ તો જુઓ અહીં 1 2 3 4 મેં લખ્યા, અહીં પણ લખ્યા 1 2 3 અને 4. તો કોઈ પણ ઘટકમાં તમને ડબલ ઘટક ક્યારેય મળવાનો નથી. કોઈ પણ ઘટકમાં ડબલ નહીં મળે. જો 1 લખો તો 2 મળવાનો, 4 લખો તો 2 લખો તો 4 મળવાનો, પાછા તમે લખો અહીંથી 1.5 લખો તો પાછો 3 મળવાનો. જો અહીંથી ધારો કે મેં 1.5 લખ્યા તો કેટલા મળવાના? 3 મળવાના ને ડબલ વડે r આપેલું માટે. તો અહીં એમ લખાય કે અહીં f ના પ્રદેશના કોઈ પણ ઘટકના બે પ્રતિબિંબ મળતા નથી અને આ નથી મળતા માટે f એક એક વિધેય છે. બરાબર. પછી આને લખવું હોય r આપ્યું હોય ને ત્યારે આપણે આવું લખીએ અથવા કરીને પાછું ફરી લખીએ કે fx1 is equal to fx2. આમાં આપણે આગળ આવું લખવું જોઈએ કે f from કેવું હતું? r tends to r for all x1 x2 belongs to r. પણ આ કયો થવાનો? તો કે પ્રદેશ થશે. તો પ્રદેશ fx1 એના બરાબર fx2, therefore 2x1 is equal to 2x2, therefore x1 is equal to x2, and fx1 is equal to fx2 implies
x1 is equal to x2, therefore f એક વિધેય છે. હવે અહીંથી ધ્યાન રાખો થોડું. જુઓ વ્યાપ્ત વિધેય માટે, વ્યાપ્ત વિધેય માટે શું આપેલું છે? તો અહીંથી ધારો કે મેં 1.5 લખ્યા તો અહીં કેટલા મળવાના? 3 મળવાના. આ n નથી, r છે. તો તમે જગ્યાઓ રાખી છે એટલે વચ્ચે 1.1 લખાય ને 1.15 લખાય ને 1.20 લખાય, જે લખવાય બધી વાસ્તવિક સંખ્યાઓ તમે લખી શકો. તો કોઈ પણ ઘટક એવો નહીં મળે તમને. અહીં જે કિંમત લખવાય એની ડબલ કિંમત અહીં મળવાની છે. એટલે કોઈ પણ ઘટક, ધારો કે 1 તમને મળતો હોય તો 1 ક્યારે મળવાનો? 1 લખવું હોય તો 0.5 લખું, ધારો કે r માં તો આવે ને, માઇનસ અહીંથી આગળ સંખ્યા હોય બધી આવવાની, અહીંથી બધી આગળ સંખ્યા આવવાની, તો અહીંથી હું 0.5 લખું તો 1 તો આવવાનું છે. એટલે બધા ઘટકો આવી જવાના. આ તમે ગણો ને, ગણતરી કરો તો ઘણો મોટો દાખલો થાય, પણ આપણે આ રીતે વિચારી લેવાનું. એટલે આપણે એવું લખીએ કે અહીં f નો વિસ્તાર બરાબર સહપ્રદેશ અને therefore f એ વ્યાપ્ત વિધેય છે. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? કે કોઈ પણ સુરેખ સમીકરણ હોય ને, આવું તમને આપેલું હોય, f from r tends to r હોય, પણ n વાળું ના હોય, r tends to r હોય. n હોય તો ચેક કરવું પડે. અને fx is equal to ધારો કે ax plus b આપેલ હોય તો તે એક અને વ્યાપ્ત હોય જ. એટલે કોઈ વખત MCQ માં પૂછાય ને તો આને યાદ રાખવાનું કે ax plus b વાળું કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય તો એ કેવું થવાનું? એક અને વ્યાપ્ત થશે. એટલે ધારો કે MCQ માં પૂછાય, MCQ માટે આ યાદ રાખવાનું. MCQ માટે યાદ રાખવાનું. તો આવું ધારો કે મેં લખીને આપ્યું હોય કે f from r tends to r અને આવું લખીએ fx is equal to 4x plus 7, તો આ કેવું થવાનું? એક અને વ્યાપ્ત છે. એક અને વ્યાપ્ત છે આવું જવાનું. એટલે કોઈ પણ સમીકરણ આવું હોય પછી અહીં ધારો કે 4x minus 7 આપ્યું હોય તો પણ એક અને વ્યાપ્ત થવાનું છે. બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર 31. એટલે ફરી યાદ રાખવાનું આપણે કે કોઈ પણ તમને વિધેય આપેલું f from r tends to r fx is equal to ax plus b સ્વરૂપનું કોઈ પણ સમીકરણ હોય તો એ એક અને વ્યાપ્ત હશે. એટલે ધારો કે મેં લખ્યું f from r tends to r fx is equal to 4x plus 7, તો એક અને વ્યાપ્ત થશે. એટલે એને યાદ રાખવાનું આપણે. બરાબર. આવું કોઈ પણ સ્વરૂપ r થી r હોવું જોઈએ, પણ જો n થી 1 હોય તો એ વિધેય એક અને વ્યાપ્ત તમારે ચેક કરવું પડે. બરાબર છે. એટલે એને ખૂબ શાંતિથી ચેક કરવું પડે. હવે ક્વેશ્ચન નંબર આપણે આ 31. ક્વેશ્ચન નંબર 31. f from r tends to r fx is equal to x square. આ એક અને વ્યાપ્ત છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. હવે એને કેવી રીતે ચકાસાય? તો જનરલી આપણે આવું યાદ રાખીએ જ કે અહીં આપણે એવું કહેતા કે ભાઈ કોઈ પણ ઘટક, પ્રદેશના કોઈ પણ ઘટકના બે પ્રતિબિંબ જો મળતા હોય તો એને આપણે એક નહીં કહીએ. અને જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા મળતા હોય તો આ ખાલી આ હું દોરું છું ને, જે એ સમજ માટે દોરું છું, પરીક્ષામાં દોરવું જરૂરી નથી. ધારો કે r લખ્યા તો અહીંથી હું -3 લખું, -2, -1, 0, 1, 2 અને 3 લખ્યા. અહીંથી લખું -2, -1, 0, 1, 2, 3, 4 આવા ઘટક લખ્યા. હવે ધારો કે -2 હું લઉં, અહીં માઇનસ પ્રદેશના ઘટકો લેવાના તો -2 લઉં. -2 લઉં તેનો જવાબ કેટલો આવે? કે 4 જવાબ આવે. -1 લઉં તો જવાબ કેટલો આવવાનો? 1 આવવાનો. 0 લઉં તો કેટલો જવાબ આવવાનો? 0. 1 લઉં તો એ કેટલો જવાબ આવવાનો? પાછો જુઓ 1 જ આવશે. 2 લઉં તો કેટલો જવાબ આવવાનો? પાછો 4 આવશે. તો તમને આ બાજુ જે ઘટક મળ્યા, જુઓ -2 નું પ્રતિબિંબ 4 થવાનું અને 2 નું 4 થવાનું, -1 નું 1 થવાનું અને 1 નું 1 થવાનું. એટલે કોઈ પણ ઘટકના તમને
પ્રતિબિંબ સરખા મળતા હોય, બે ઘટકો જુદા જુદા છે પણ એના પ્રતિબિંબ કેવા મળ્યા તમને? સરખા મળ્યા, એટલે એક એક કહેવાય નહીં. બીજી વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યામાં શું લખતા હતા? તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યામાં આપણે એવું લખતા હતા કે ભાઈ કોઈ પણ વિધેય તમને આપેલું હોય, કોઈ પણ વિધેય, અને કોઈ પણ વિધેય તમને આપેલું હોય અને એના સહપ્રદેશ અને વિસ્તાર સરખા હોય. જો આ માઇનસ ઘટક આમ આવવાના ક્યારે નથી આવવાના, ફક્ત ધન જ આવવાની, તો માઇનસ તો સહપ્રદેશમાં આવે છે, તો સહપ્રદેશ અને વિસ્તાર બંને સરખા નહીં થાય અને માટે એવું આપણે લખી શકીએ. હું એમ લખી શકું કે f1 is not equal to f minus 1, બરાબર? અથવા તો એમ લખીએ f1 is equal to 1 અને f minus 1 is equal to પણ 1 થયા. તો આપણે એમ લખીએ કે f1 is not equal to f minus 1 પણ કેવું થાય છે? આમાંથી 1 is equal to 1 થાય છે અને therefore f એ એક એક વિધેય નથી, બરાબર? પછી લખાય કે અહીં વિધેયનો વિસ્તાર is not equal to સહપ્રદેશ અને therefore f વ્યાપ્ત વિધેય નથી. તો આ વિધેય થવાનું એ વ્યાપ્ત વિધેય નથી એવું આપણે કહી શકીએ. તો એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે આપણે બીજી એક વસ્તુને આવી યાદ રાખીશું કે કોઈ પણ વિધેય f from r tends to r fx is આ r થી r હોવું જોઈએ, પણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એ એક એક અને વ્યાપ્ત નથી. આને પણ આપણે યાદ રાખીશું MCQ માટે, બરાબર છે? આ વિધેય હોય પણ આ r થી r હોવું જોઈએ, પાછું n થી n હોય તો લખી ના દેવાય, કેમ કે એ તમારે ચેક કરવું પડે. ક્વેશ્ચન નંબર 32, ક્વેશ્ચન નંબર 32 આવ્યા. તો ક્વેશ્ચન નંબર 32 માં આવું f from n tends to r fx is equal to x plus 1 x minus 1 x અયુગ્મ અને x યુગ્મ. તો આ એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તમને આપેલા છે n થી n. હવે જુઓ, પહેલા તમે કોઈ પણ આવું મનમાં અથવા તો ગમે તે રીતે ગણી શકશો. અહીંથી મેં લખ્યો એક n, અહીં પણ લખ્યો n અને આ પણ n છે. જુઓ 1 2 3 4 5 6 7, અહીં પણ લખ્યા 1 2 3 4 5 6 and 7. ઓકે, હવે તમને શું કહ્યું છે કે x plus 1 ક્યારે લેવાના? તો જ્યારે x અયુગ્મ હોય ત્યારે, અને x minus 1 ક્યારે લેવાના? x યુગ્મ હોય ત્યારે. તો અહીંથી હું એક કિંમત લઉં તો આનો જવાબ કેટલો આવવાનો? અહીં એક મૂકો એટલે બે જવાબ આવશે, તો આનો જવાબ 2 આવશે. એક લખવું એટલે 2 જવાબ આવવાનો. ચલો 2 લખીએ તો 2 આ રહ્યા. 2 લખવા કેટલો જવાબ આવવાનો? તો કે 1 જવાબ આવવાનો. 3 લખીએ તો કેવો જવાબ આવવાનો? 3 લખીએ તો 3 તો અયુગ્મ હતા, જુઓ આ રહ્યા. તો 3 લખવા કેટલો જવાબ આવવાનો? તો કે 4 જવાબ આવવાનો. 4 લખવા હોય તો 4 માંથી 1 જાય કેટલો જવાબ મળવાનો? તો કે 3 જવાબ મળવાનો. 5 લખવા કેટલો જવાબ મળવાનો? 5 લખવા તો અયુગ્મ છે એટલે 6 જવાબ મળશે, અને 6 યુગ્મ એનો જવાબ કેટલો આવવાનો? 5 આવવાનો. ટૂંકમાં કોઈ પણ ઘટક, પ્રદેશના કોઈ પણ ઘટકના બે પ્રતિબિંબ મળતા નથી, એટલે આપણે એવું કહેવાય કે અહીં પ્રદેશના કોઈ પણ ઘટકના બે પ્રતિબિંબ મળતા નથી, અને મળતા નથી માટે f કેવું છે? એક એક વિધેય છે. હવે જુઓ, હવે અહીં f નો વિસ્તાર વિસ્તાર કેટલો થવાનો? 1 2 3 4 બધા ઘટકો મળે. સહપ્રદેશ એ ન જ હતો, તો આપણે એમ કહેવાય કે તથા f નો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ f નો
સહપ્રદેશ. આ બંને સરખા. ધેરફોર એફ વ્યાપ્ત વિધેય છે. ધેરફોર એફ વ્યાપ્ત વિધેય છે. તો આ રીતે આપણે દાખલાઓને બધાને ગણવાના છે. એટલે આ બધા દાખલાઓ તમે થોડા થોડા ધ્યાન રાખીને જોઈ લેશો તો બાકીના કોઈ દાખલામાં તમને મુશ્કેલી આવશે નહીં. એટલે હવે આટલે સુધી આપણે રાખીશું. ઓકે.